હું જેડી ખાવડુ સરપંચ યુનિયનના ઉપપ્રમુખ તરીકે સેવા આપું છું. અમે અલ્ટિમેટ આપેલું હતું કે અમારા કામો તાત્કાલિક ગતિથી પૂરા કરો અને અમારા બિલ મંજૂર કરો. એ સંદર્ભમાં અમે 17 તારીખનું અલ્ટિમેટ આપ્યું હતું અને આજે 18 તારીખે તમામ 42 ગામના સરપંચશ્રીઓ આજે અમે ભૂખ હડતાલ ઉપર ઉતર્યા છીએ. અમારી બે માંગો છે. અમારી એક માંગ એવી છે કે છેલ્લા 6 મહિના ત્યાં થયેલા કામો છે એના બિલો નથી થતા અને બીજી માંગ અમારી એવી છે કે જે કામો બાકી છે એના એસ્ટિમેટો નથી આપતા. અવારનવાર અમે જિલ્લા પંચાયતમાં ડીડીઓશ્રીને રજૂઆત કરી છે, ધારાસભ્યશ્રીને રજૂઆત કરી છે, જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીને રજૂઆત કરી. પ્રમુખ અમારી સાથે આવી અને ડીડીઓને રજૂઆત કરી. ડીડીઓએ જે તે એસો છે જે કામ નથી કરતા એની બદલી કરવામાં આવી. એ બદલી કરી અને બીજા જ દિવસે પાછા એ એસોની બદલી રદ કરીને પાછા મૂકવામાં આવ્યા. પણ તદ ઉપરાંત આ વિસ્તારના કામો થતા નથી. એટલે અમારી આજે ભૂખ હડતાલ ઉપરવાની ફરજ પડી છે. અમે હડતાલ ઉપર ઉતર્યા છીએ અને જ્યાં સુધી અમારી માંગો સંતોષવામાં નહીં આવે ત્યાં સુધી અમે જલદ આંદોલન કરશું. ભૂખ હડતાલ અમારી જારી રહેશે, ચાલુ રહેશે અને તદ ઉપરાંત પણ જો અમારી માંગો સંતોષવામાં નહીં તો અમે તાલુકા પંચાયતને તાળાબંધી કરશું. મેંદોડા ગામને પણ અમે રિક્વેસ્ટ કરી, વેપારીઓને બોલાવીને અમે મેંદોડા ગામ બંધ કરાવશું. 42 ગામોની અંદર રિક્વેસ્ટ કરીને 42 ગામોને બંધ કરાવશું. અમારું જલદ આંદોલન ચાલુ રહેશે. જ્યાં સુધી અમારી માંગો સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી આ આંદોલન ચાલુ છે. અમે ભાજપની સરકાર છે, અમે બધા ભાજપના ગ્રુપમાં જોડાયેલા છે. તદ ઉપરાંત અમે ભાજપના તમામ આગેવાનોને રજૂઆત કરી. એમાં પ્રમુખશ્રી અમારી સાથે આવ્યા હતા. અમે રજૂઆત કરી. ડીડીઓ છે મેં કીધું એમ એસોની તાત્કાલિક બદલી કરી નાખી. બીજા દિવસે એસોની બદલી પાછી રદ થઈ અને એસો પાછા અહીંયા નિમણૂક કર્યા. આજ સુધીમાં કોઈ પણ ફાઇલો આપતા નથી. અમે અમારી સરકાર હોવા છતાં અમે અનેક વખત રજૂઆત કરી છે પણ અમને કોઈ સાંભળતું નથી. અમે ઉપર સુધી રજૂઆત કરી છે. અમે અહીંથી લેટર દ્વારા વિકાસ કમિશનર અને ડીડીઓ શ્રી, તમામ જિલ્લા પંચાયત બંને સભ્યો, ધારાસભ્યો એને પણ અમે લેટર લખ્યા છે કે અમે આંદોલન પર બેસીએ એ પહેલાં અમારી માંગે સંતોષ તે સિવાય આજ સુધી અમારી માંગો સ્વીકારવામાં આવી નથી. ન છૂટકે સરપંચોએ પોતાના વિસ્તાર મૂકી, પોતાના કામો મૂકી, પોતાની પ્રજાને રેડી મૂકી અને અમારે મેદાને ઉતરવું પડ્યું છે. અને આજે 18 તારીખ 18/5/2026 રોજ અમે ભૂખ હડતાલ ઉપર ઉતર્યા છીએ. જ્યાં સુધી અમારી માંગો નહીં સ્વીકારે ત્યાં સુધી ગામ પણ અમારા રહેતા રહેશે. ગામની અંદર અનેક પ્રકારની તકલીફો ઊભી થઈ છે. ગામની અંદર સરપંચનો એટલે પાણીના પ્રશ્નો ઊભા થાય, ગામની અંદર સરપંચોને એટલે લાઇટના પ્રશ્નો ઉપજ થાય, ગટરો ઉભરાશે એના પ્રશ્નો ઉપજ થાય. એટલે મારી સરકારશ્રીને બે હાથ જોડીને વિનંતી છે કે તાત્કાલિક જે તે અધિકારીઓને સૂચના આપી અને અમારી માંગો સંતોષવામાં આવે. હું વીએસ પોકર, તાલુકા પંચાયત મેંદરડામાં અધિક મદદ સિગ્નેચર તરીકે મારી 12 જાન્યુઆરી બદલી થયા પછી મેં અહીંયા આવીને ઓફિસમાં આવીને ફાઇલો જોયેલી અને અમુક સરપંચો મારી પાસે બિલ માટે આવેલા, પણ એ બિલો જૂના ઓક્ટોબર ડિસેમ્બર વખતના કામો થયેલા જે જૂના એન્જિનિયર દ્વારા કરાવેલા હતા. આરએમબી ના નિયમ પ્રમાણે જે કામ જે તે એન્જિનિયરે કરાવેલા હોય તેને જ તેનું બિલ કરવાનું હોય, તેના માપો તે જ લઈ શકે. એટલે જે બિલો તે દિવસથી પેન્ડિંગ છે. પ્લસ એ બિલો મારા હાથે આવતા મેં જોયું તેમાં એસવારમાં ભાવ ફેર છે, એસ્ટિમેટો ખોટા છે. એ બધું જાણ કરતા મેં આગળની બિલની પ્રોસેસ માટે જિલ્લામાં જાણ કરેલી કે આમાં એસ્ટિમેટ ને બધું ખોટું છે. તેથી ડીડીઓ સાહેબે ત્યાં જૂના એન્જિનિયર ઉપર 29 ઇન્કવાયરી, એક નહીં પણ 29 ઇન્કવાયરી બેસાડેલી છે. એ ઇન્કવાયરીને લીધે કામો પેન્ડિંગ છે. 29 કામોના બિલો પેન્ડિંગ છે. પ્લસ બીજો જે નવા કામો છે તેના બી એસ્ટિમેટ જૂના એન્જિનિયર દ્વારા બનાવેલા હોય તે બી ભૂલ ભરેલા અને ખોટા હોય તે જાણ પણ મેં જિલ્લામાં કરેલી છે. તેને લીધે આ એસ્ટિમેટ અને આ કામો થયેલા નથી. મારી બદલી થયા પછી જે મેં એસ્ટિમેટ નવા બનાવેલા છે તે અંદાજિત 52 એસ્ટિમેટ બનાવેલા છે. બીજી 60 ફાઇલો બીજી બનાવેલી છે અને જિલ્લા વહીવટી માટે મોકલેલી છે. તેથી તાલુકાનું જે રેગ્યુલર કામ છે નવા, જે જૂના એન્જિનિયર દ્વારા બનાવેલ નથી, મારા દ્વારા બનાવેલ છે તે કામ રેગ્યુલર ચાલુ છે. એ ઉપરાંત અમારે નાણાં પંચનો સ્ટાફ નથી, ક્લર્ક નથી. પ્લસ છેલ્લા 3 મહિનામાં 5 ટીડીઓની બદલી થયેલી છે. તેથી કરી અને મારા પણ અંગત કારણોસર મેં મેડિકલ રજા મૂકેલી હતી. હું તારીખ 1/4 થી 4/5 સુધી રજા ઉપર હતો. હજી 4 તારીખ હું હાજર થઈ અને આજ 16 તારીખ થઈ છે. તેમાં અમે 6 કામોના પેમેન્ટ પણ કરેલા છે. રેગ્યુલર કામો ચાલો છે. બાકી જે 29 કામો અને જે જૂના કામો છે તે બાબતે જિલ્લામાંથી તપાસ થઈ આગળ જે વધવાનું કહેશે એ રીતે અમે કામગીરી કરીને તેના બિલો કરીશું.